છોટાઉદેપુર જિલ્લાના આખી રાત વરસાદ વરસ્યો। કમોસમી વરસાદ પડતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે। હાલ ખેતરોમાં ઉભા મકાઈ અને તુવેરના પાકને ભારે અસર થઈ છે। ડાંગરના ખેતીને વ્યાપક નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। ઉભા ડાંગરના પાક પર વરસાદનું પાણી પડતા ડાંગર પડી જવાની સાથે દાણાને પાણી લાગવાથી ખેતરમાં જ દાણા ઉગી નીકળવાની ભીતિ ઉદ્ભવી છે। તેમજ પલળી ગયેલા ડાંગરને માર્કેટમાં યોગ્ય ભાવ નહીં મળવાની આશંકાએ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। तो जे रीते वरसादी माहौल जोवा मळी रह्यो छे समग्र राज्यमां, त्यारे खेती पाकने पण नुकसान थई रह्युं छे। वरसादना कारणे खेडूतोमां पण चिंता जोवा मळी रही छे, कारण के खेतरोमां उभा डांगરના पाकने नुकसान थई रह्युं छे અને આ સાથે જ ડાંગર ફરી ઉગી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। तो आ विषय વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રફીક। વરસાદી માહોલ છે, ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, શું વિગત છે? જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો। કવાંટ તાલુકામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો, નસવાડીમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો, સંખેડામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। જ્યારે છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ પડતા ખેતીમાં ભારે નુકસાન છે, કારણ કે છોટાઉદેપુર જિલ્લામાં 2 પાકો મહત્વ થાય છે, ડાંગર અને કપાસ અને સોયાબીન। આ સોયાબીનની સિંગો સુકાઈ ગઈ હતી, તેમાં કપાસમાં ફૂલ આવ્યા હતા, તે ખરી ડાંગરનો પાક જે તૈયાર થઈ ગયો હતો, ખેતરો કાપીને તેને સુકવવા માટે ખેતરોમાં મૂક્યો હતો। આ તમામ પાકોમાં વ્યાપક નુકસાન થયું છે। આદિવાસી વિસ્તારના ખેડૂતોમાં જે ખર્ચો કરીને ખેતી તૈયાર કરી હતી, તે હાથમાં આવેલો કોળિયો જતો રહ્યો છે। સરકાર આ વિસ્તારના ખેડૂતો માટે સર્વે કરાવે, તાત્કાલિક યુદ્ધના ધોરણે અને ખેડૂતોને થયેલી નુકસાનીનું તાત્કાલિક વળતર આપે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે। આ કમોસમી વરસાદથી ખેડૂતોની કમર તૂટી ગઈ છે, કારણ કે ઉનાળામાં જ્યારે તલની ખેતી કરી હતી તે વખતે પણ કમોસમી વરસાદ થયો હતો। ગત વર્ષે દિવાળીના સમયમાં પણ વરસાદ થયો હતો, આ વર્ષે પણ કમોસમી વરસાદ થયો છે, ઉનાળામાં પણ કમોસમી વરસાદ થયો। આ બધી પરિસ્થિતિઓમાં ખેડૂતો છેલ્લા 2 વર્ષથી માર ખાઈ રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લો એવો છે કે ખેતી ઉપર નભતો જિલ્લો છે। આ વિસ્તારમાં ખેતી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, ત્યારે જે પરિવારો છે તેઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે। વ્યાજે ઉછીના બેંકોમાંથી લોન લઈને ખેતી કરી હતી, તે ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। તે ખેડૂતોને સમજ પડતી નથી કે હવે જવું તો ક્યાં જવું। એક તરફ ખેતીમાં માર પડી રહ્યો છે, બીજી તરફ દિવસે દિવસે દેવેદાર ખેડૂત થઈ રહ્યો છે। આ વિસ્તારમાં સરકારે આટલા વર્ષોની અંદર કોઈ પણ પાક સહાય આપી નથી। સરકારે 33% જે નિયમો બનાવ્યા છે, તેમાં આ વિસ્તારના ખેડૂતોનું જ્યારે સર્વે કરવામાં આવે છે ત્યારે 33% નુકસાની બતાવવામાં નથી આવતી, અને જેને લઈને ખેડૂતોને કોઈ પણ સહાય 2 વર્ષમાં મળી નથી। ત્યારે સરકારે આ વિસ્તાર માટે વિચાર કરવો જોઈએ, કારણ કે એક તો એવા વિસ્તારો છે જ્યાં ચોમાસાની જ ખેતી ઉપર નપતા હોય છે લોકો, જે રીતના કે કવાંટ તાલુકો છે, છોટાઉદેપુર તાલુકો છે, ભાઈજતપુરનો અમુક વિસ્તાર છે। આ વિસ્તારો ફક્ત ચોમાસાની ખેતી કરતા હોય છે, ત્યારે તેઓને સિંચાઈની સુવિધા નથી। એક જ પાક લેતા હોય એમાં પણ નુકસાની આવી જાય તો આ પરિવારોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનશે। આ પરિવારો દેવાના ડુંગર તળે દબાઈ ગયા છે। જી, આભાર રફીક સમગ્ર માહિતી આપવા માટે।